નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નૈમેશ જોશી, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી એસ.ટી. ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ. આપનું વિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, વિમલા વિદ્યાલય ઓનલાઈન ઈ ક્લાસમાં તમારું સ્વાગત છે. આજે આપણે BSM 3 એમાં CC 304 એમાં આપણે એવરી મેન ઇન હિઝ હ્યુમર જોયું. આજે આપણે નવો ડ્રામા પ્લે છે જે બોએન જોન્સન લિખિત બહુ ફેમસ થયેલું નાટક છે, જેનું નામ છે આર્મ્સ એન્ડ ધ મેન. જ્યોર્જ બર્નાર્ડ શો, GB શો દ્વારા લખેલું બહુ ફેમસ નાટક છે. હવે જ્યોર્જ બર્નાર્ડ શોની વાત કરીએ આપણે એ પહેલાં થોડીક આગળ વાત કરીએ તો આર્મ્સ એન્ડ ધ મેન એ એક પ્લેઝન્ટ પ્લે છે, એક એવું નાટક કે જેની અંદર આર્મ્સ એન્ડ ધ મેનમાં રોમેન્ટિસિઝમ અને વોર એ બંનેની વાત આ નાટકમાં છે. તો આર્મ્સ એન્ડ ધ મેન જે છે એ બહુ સરસ મજાનું નાટક છે. આવો આપણે આગળ એના વિશે વાત કરીએ. આર્મ્સ એન્ડ ધ મેન એ જ્યોર્જ બર્નાર્ડ શો લિખિત છે. આર્મ્સ એન્ડ ધ મેન એના લેખક GB શો, એમના વિશે વાત કરીએ તો એમની બાયોગ્રાફી જોઈએ. તેઓનો જન્મ 1856માં ડબલિનમાં થયો હતો. તેના પિતાનું કુટુંબ 17મી સદીથી આયર્લેન્ડમાં થોડી જમીન હતી ત્યાં આગળ જ રહેતા હતા. એ પહેલાં તો હેમ્પશાયરમાં રહેતા હતા. પોતે એક વેજીટેરિયન, ટીટોટલર એન્ડ ફેરવેન્ટ સોશિયાલિસ્ટ. હી ચેમ્પિયન ધ કોઝિસ ઓફ વુમન એન્ડ ધ પુઅર. તેઓ જે હેમ્પશાયરમાં રહેતા હતા એમનું મૂળ વતન કહી શકાય તો સ્કોટલેન્ડ હતું, અને તેઓ એક વેજીટેરિયન હતા, ટીટોટલર હતા અને એક સામાજિક ચળવળકારી અથવા જે કહેવાય સામાજિક વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ હતા. હી ચેમ્પિયન ધ કોઝિસ ઓફ વુમન એન્ડ ધ પુઅર. તેઓ સ્ત્રીઓ અને ગરીબોના દુઃખને ખૂબ સારી રીતે જાણવા, એના વિશેના કારણો જાણવામાં ખૂબ માહેર, ખૂબ નિષ્ણાત, ચેમ્પિયન કહી શકાય એવા હતા. વોઝ એન એક્ટિવ મેમ્બર ઇન ધ ફેવિયન સોસાયટી એન્ડ રોટ મેની પેમ્પલેટ્સ. તેઓ કહી શકાય કે એમણે જર્નાલિઝમનો ખૂબ સારો એવો અભ્યાસ કર્યો હતો, અને તેઓ એક ચપળ અને એક સારા મેમ્બર તરીકે પણ ખૂબ જાણીતા હતા. ફેવિયન સોસાયટીના
સ્થાપક અને એક જાણીતા મેમ્બર તરીકે પણ તેઓ હતા. તેમણે ઘણા બધા પેમ્પલેટ્સ લખ્યા છે. સો ક્રિટિસાઇઝડ ટુ ધ World War I and got Nobel Prize for Literature. Many famous plays are Arms and the Man. જીબી શો હતા જે તેઓને વર્લ્ડ વોર I એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે પણ સાહિત્યની અંદર સારું પ્રદાન બદલ એમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. નોબેલ પ્રાઇઝ તરીકે એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઘણા બધા એમના જાણીતા નાટકો છે, જેમાં આર્મ્સ એન્ડ ધ મેન એ ખૂબ જ પ્રખ્યાત થયેલું નાટક છે. એના પછી સેન્ટ જ્હોન બીજું છે, એ પણ ખૂબ પ્રખ્યાત થયેલું નાટક છે. મેન એન્ડ સુપરમેન એ પણ ખૂબ પ્રખ્યાત થયેલું નાટક છે. મેજર બાર્બરા એ પણ એમનું ખૂબ જાણીતું નાટક છે. એના સિવાય કેન્ડિડા, પિગ્મેલિયન પણ ખૂબ જાણીતું અને બહુ ફેમસ થયેલું નાટક છે, જેની અંદર પ્રોફેસર હિગિન્સ અને ગટર ગર્લ એના વિશેની બહુ સરસ મજાની વાત છે. અને એક સમાજ ઉપર ઘાતક પ્રહારો કરતું આ નાટક છે પિગ્મેલિયન. જ્યોર્જ બર્નાર્ડ શો જે છે એઓ આયર્લેન્ડમાં થોડીક જમીન રાખીને રહેતા હતા, પણ એમનું મૂળ વતન તો પ્રાચીન સ્કોટલેન્ડ હતું. એમના પિતા જે છે તેઓ એક કાનૂની સલાહકાર અને કાનૂની અદાલતમાં નોકરી કરતા હતા, અને ત્યારબાદ અનાજના વેપારી પણ બન્યા. તેમની માતા એક આયરિશ સદગૃહસ્થની પુત્રી હતી. તેણીના પતિ કરતાં 20 વર્ષ મોટી હતી અને એક સારી ઓપેરા ગાયક હતી. શોનું શિક્ષણ એટલે કે જ્યોર્જ બર્નાર્ડ શોનું શિક્ષણ એ સામાન્ય કક્ષાનું હતું. તેને એક આયરિશ નેશનલ ગેલેરીમાં ચિત્રો જોવા ગમતા હતા. ધાર્મિક રીતે આ કુટુંબ એક પ્રોટેસ્ટન્ટ પંથ પાળનારું ક્રિશ્ચિયન પરિવારનું અને ક્રિશ્ચિયનમાં માનનારું હતું, પણ પહેલેથી જ જીબી શોને એ ક્રિશ્ચિયન શ્રદ્ધાને નકારતા હતા. એમને એ પસંદ ન હતું. 15 વર્ષની ઉંમરે તેમની માતા લંડન ગઈ હોવાના કારણે શો એમની પાસે જ રહ્યો. ડબલિનની એસ્ટેટ ઓફિસમાં કારકુન તરીકે કામ કરતો હતો. તેમની કાર્યદક્ષતાને કારણે એમને કેશિયર તરીકે પણ બઢતી મળી. આમ 4 વર્ષ નોકરી કર્યા પછી એમણે લેખક બનવાનો નિર્ણય કર્યો. તેમણે 1876માં રાજીનામું આપી દીધું અને એના પછી એ લંડન ગયા. ત્યાં એમણે જર્નલિઝમનો પ્રયત્ન કર્યો. 10 વર્ષમાં 29 જેટલી નવલકથાઓ એમણે લખી. એમની પ્રથમ નવલકથા ઇમેચ્યુરિટી, જેમાં લગ્નની વાત છે. શોનું કેરિયર એ એક નાટ્યકાર તરીકે શરૂ થયું, પણ ખૂબ ધીમું એમનું
જે કરિયરની શરૂઆત થઈ. એમણે ઘણા બધા નાટકો લખ્યા, અનએપ્રિશિએટેડ ઓર એઝ ઇન ધ કેસ ઓફ મિસિસ વોરન્સ પ્રોફેસર્સ, પણ એમાંના બહુ ઓછા સફળ રહ્યા. He was recognized as a great wit after his production of Arms and the Man in 1894. તેઓને આર્મ્સ એન્ડ મેન પછી 1894માં જે એમની પોતાનું પ્રોડક્શન જે હતું આર્મ્સ એન્ડ ધ મેન, એના પછી એમને ધીમે ધીમે સસ્તી પ્રસિદ્ધિથી થોડીક વધારે પ્રસિદ્ધિ એમને પ્રાપ્ત થઈ. બટ વિથ ધ પ્રોડક્શન ઓફ મેન એન્ડ સુપરમેન, એના પછી એમણે મેન એન્ડ સુપરમેન એની રચના કરી 1905માં. હિઝ ફેમ એઝ અ સિરિયસ પ્લેરાઇટ વોઝ, અને હવે એમની કીર્તિ એક નાટ્યકાર તરીકે જામી ગઈ હતી. એસ્ટાબ્લિશ્ડ અધર પ્લેસ બાય સોર્સ ઇન્ક્લુડ યુ નેવર કેન ટેલ 1899. તેઓનું એક બીજું નાટક છે યુ નેવર કેન ટેલ, 1899માં લખાયું છે. એના પછી છે ધ ડોક્ટર્સ ડાયલેમા 1906માં લખાયું છે. એ પછી છે કેન્ડિડા જે 1897માં લખાયું છે. મિસએલિયન્સ 1910માં લખાયું છે. મેજર બાર્બરા જે 1905માં લખાયું છે. એના સિવાય પિગ્મેલિયન જે ખૂબ ફેમસ થઈ છે, એમનું આ ડ્રામા 1913માં લખાયું હતું. સીઝર એન્ડ ક્લિયોપાત્રા, જુલિયસ સીઝર અને ક્લિયોપાત્રા 1906માં લખાયું છે. ઓવરરૂલ્ડ 1912માં લખાયું છે. સેન્ટ જોન 1923 1923માં લખાયું છે. એના પછી ધ એપલ કાર્ટ 1929 1929માં લખાયું છે. એન્ડ્રોકલ્સ એન્ડ ધ લાયન 1912 1912માં લખાયું છે. એન્ડ હાર્ટ બ્રેક હાઉસ 1920માં લખાયું છે. આમ ઘણા બધા જે કહેવાય એવા ડ્રામા એમણે લખ્યા છે, અને એમાં મેન એન્ડ સુપરમેન, યુ કેન નેવર ટેલ, ડોક્ટર્સ ડાયલેમા, મિસેલન્સ, મેજર બાર્બરા, સીઝર એન્ડ ક્લિયોપાત્રા, ઓવરરૂલ્ડ, સેન્ટ જોન, આર્મ્સ એન્ડ ધ મેન, આ બધી ખૂબ જ પ્રખ્યાત પામેલા પુસ્તકો છે. આ સિવાય એમણે, આ તો એમના નાટકોની વાત થઈ, આ સિવાય 10 વર્ષમાં એમણે 29 વર્ષ સુધી નવલકથાઓ લખી, એવું પણ એમના વિશે કહેવાય છે. આ નવલકથાઓમાં એમની પહેલી નવલકથા એ છે ઇમેચ્યોરિટી. ઇમેચ્યોરિટી એટલે લગ્ન બાબતના જે કોઈ પ્રશ્નો છે એના વિશે એમાં વાત થઈ છે. અને આ નવલકથા પછી એમણે ધ ઇરેશનલ નોટ
જે 1905માં પ્રકાશિત થઈ છે. એ પછી એમણે ત્રીજી નવલકથા લાયન એમોંગ ધ આર્ટિસ્ટ્સ લવ એમોંગ ધ આર્ટિસ્ટ એ લખાઈ છે, જે 1887માં પ્રકાશિત થઈ છે. અને ચોથી નવલકથા છે એ કેશિયર બાયરન્સ પ્રોફેશન. જ્હોન બાયરન છે એમને કેશિયર વિશેનો જે વ્યવસાય છે એના ઉપર આ નવલકથા આધારિત છે, જે 1885માં પ્રકાશિત થઈ હતી. આવી લગભગ એમણે 4 થી 5 જેટલી નવલકથાઓ લખી છે, પણ આમાંની કોઈ નવલકથા એ સારી ઝળહળતી સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત કરી શકી નથી. આમાંની એકેય નવલકથાઓ ક્યારેય સફળ થઈ નહીં. 1898માં સોનું સૌથી પહેલું નાટક, જે પ્લેસ પ્લીઝન્ટ એન્ડ અનપ્લીઝન્ટ, આ નાટક પ્રકાશિત થયું. આમાંનું દરેક નાટક એ સાહિત્યની દુનિયામાં બોમ્બ સેલ તરીકે સાબિત થયા છે. નાટકની દુનિયામાં એક નવી અને શક્તિશાળી પ્રતિભા દાખલ થઈ છે, જે લોકોને પોતાના આત્મસંતોષ અને માન્યતાઓમાંથી ઢંઢોળવા લાગી છે. 1901માં તેણે ધેર્સ પ્લે ફોર પ્યોરિટન્સ લખ્યું છે. એ પછી 1903માં મેન એન્ડ સુપરમેન ના પ્રકાશનથી નાટ્યકાર તરીકે નું પૂરેપૂરું કદ એમણે પ્રાપ્ત કર્યું છે. તેનું સેન્ટ જ્હોન એક શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. તેનું બીજું જાણીતું નાટક ધ એપલ કાર્ટ હતું. ત્યારબાદ એમણે સંખ્યાબંધ બીજા નાટકો પણ પ્રકાશિત કર્યા છે, જેવા કે મિલિયનર, જે 1936માં પ્રકાશિત થયું છે. એના પછી છે કિનેરા, જે 1918માં પ્રકાશિત થયું છે. એના સિવાય ઇન ગુડ કિંગ ચાર્લ્સ ગોલ્ડન ડેઝ 1939. તો આટલા એમના વર્ક્સ હતા. એમણે ઘણા બધા નાટકો પણ લખ્યા છે, 4 જેટલી નવલકથાઓ પણ લખી છે, પણ તેઓ નવલકથામાં ધારી સફળતા મેળવી શક્યા નથી. પણ નાટકમાં એમનું ઘણા નાટકો બહુ ફેમસ થયા છે. આર્મ્સ એન્ડ ધ મેન, પછી મેન એન્ડ સુપરમેન, અને બીજા પણ ઘણા બધા નાટકો જે છે, પિગ્મેલિયન છે, ડૉક્ટર ડાયલેમા, આ બધા જ નાટકો એમના ખૂબ પ્રસિદ્ધ થયા છે. શોનું વ્યક્તિત્વ એ ખૂબ જટિલ છે. હેરિસનના મતે એમના વિશે એવું કહે છે કે તે સમાજવાદી,
શાંતિવાદી, અને આગળ કહ્યું એમ કે તેઓ સમાજવાદી, શાંતિવાદી અને શાકાહારી હતા. તે મૂડીવાદ, ધૂમ્રપાન, લોકશાહી અને દારૂના વિરોધી હતા. R.A. સ્ટોક જેમ્સના મતે શો એક પ્રચારક અને પયગંબર હતા. શોનું વ્યક્તિત્વ એ જટિલ હતું. હેરિસનના મતે તે સમાજવાદી, શાંતિવાદી અને શાકાહારી એમને ગણાવ્યા છે. શોના ઘણા બધા નાટકોમાં એમનું વ્યક્તિત્વ એ પ્રભાવશાળી હતું. નાટકો ભૂલી જવાશે તેના પછી પણ યાદ રહેશે જ્યોર્જ બર્નાર્ડ શો, એટલે કે જીબી શોએ પણ એમના કામથી લોકોની વચ્ચે આજે પણ જાણે જીવે છે. અને તે સમયના ખૂબ જ વિખ્યાત વ્યક્તિ તરીકે પણ તેઓ જાણીતા થયા છે. તેના લખાણો, નાટકો અને પ્રસ્તાવનાઓની પાછળ તે પોતે જ છે, જેના વિશે એ સીબોર્ડ લખે છે. આધુનિક બ્રિટન માટે શોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે સોક્રેટિસ જે છે પ્રાચીન ગ્રીસના તત્વચિંતક, જેમણે પ્રાચીન ગ્રીસમાં સોક્રેટિસ એ સ્થાન પ્રાપ્ત કર્યું છે, એવું સ્થાન જ્યોર્જ બર્નાર્ડ શોએ કર્યું છે. અહીંયા અર્થાત આપણા યુગનો એક ભલો માણસ શો મૃત્યુ પામ્યો છે, પણ આજે પણ એ દંતકથાઓમાં, તેમના સર્જનમાં તેઓ હજુ જીવે છે એવું કહી શકાય. તો એના પછી જોઈએ આગળ. તો આ જે ડ્રામા પ્લે, આ જે નાટક છે, એ નાટકની અંદર ઘણા બધા પાત્રો છે, જેમાં કેપ્ટન બ્લ્યુએન્ચલી જે સ્વિસ આર્મી સોલ્જર છે, રૈના પેટકોફ, અને આ કેપ્ટન બ્લ્યુએન્ચલી જે છે હીરો ઓફ ધ ડ્રામા, આ નાટકનો હીરો પણ છે. રૈના પેટકોફ એ મિસ્ટર મેજર પેટકોફ, જેઓ રિટાયર્ડ આર્મી કર્નલ છે, એમની પુત્રી છે અને હિરોઈન ઓફ ધ ડ્રામા, આ નાટકની હિરોઈન છે. અને એને યુદ્ધના રોમાંચ અને પ્રેમને એક સાથે સરખાવવાની, એક રોમેન્ટિસિઝમમાં રહેવાનું એને ગમે છે. મેજર પેટકોફ એક એવા વ્યક્તિ છે કે જેઓએ આર્મીના એક રિટાયર્ડ કર્નલ છે. એના પછી છે કેથરીન પેટકોફ, જે મેજર પેટકોફની વાઇફ છે અને રૈનાની મધર છે. સર્જિયસ સેરેનોફ એ રૈનાનો ફિયાન્સ છે, એની સાથે એની સગાઈ થવાની છે. અને
જ્યારે એ યુદ્ધમાંથી પાછો આવે ત્યારે તરત જ એના પિતા દ્વારા એની સગાઈ રૈના સાથે કરવામાં આવશે. નિકોલા આ એક મેલ સર્વન્ટ છે અને સાથે સાથે ઘરમાં શું શું બને છે એ તમામ બાબતની એક છુપી રીતે જાણકારી રાખે છે. લૌકા જે છે એક મેડ સર્વન્ટ છે, એક સ્ત્રી નોકર છે અને લૌકા એ ખૂબ દેખાવડી છે, સુંદર છે અને આ લૌકા પોતે દેખાવડી હોવાનો એક લાભ ઉઠાવવાનો પ્રયત્ન સતત કરતી હોય છે. અહીંયા જે કેરેક્ટર છે એમાં કેપ્ટન બ્લુએન્ચલી તમે જુઓ. કેપ્ટન બ્લુએન્ચલી જે છે એ એક આર્મીના ડ્રેસમાં છે. રૈના પેટકોફ એની બાજુમાં બેઠી છે. આ બાજુ સાઈડમાં ઊભેલા એ મિસ્ટર સર્જિયસ સેરેનોફ જે ચિત્રમાં દેખાય છે. એમની બાજુમાં મિસિસ મેજર પેટકોફ જે રેનાને મધર છે. કેથરીન પેટકોફ મેજર પેટકોફ એ રેનાના પિતા છે, જેઓ રિટાયર્ડ આર્મી કર્નલ છે અને કેથરીન પેટકોફ જે રેનાની મધર છે. નિકોલા જે તેઓની બાજુમાં ઊભો છે એ નિકોલા એક સર્વન્ટ, એક મેલ સર્વન્ટ, એક નોકર છે અને છેલ્લે લૌકા જે અહીંયા જે પિક્ચર્સ છે એ એડિટિંગ કરેલું છે એટલે એમાં બહુ દેખાવડી દેખાતી નથી, પણ હકીકતમાં લૌકા એ ખૂબ સુંદર નોકરાણી તરીકે છે અને આ લૌકા એ આ નાટકમાં ઘણું બધું ફેરફાર આ લૌકાને જોઈને પણ થાય છે. સર્જિયસ સેરેનોફ એ લૌકાના પ્રેમમાં પડે છે. એટલે ઘણા બધા આ નાટકની અંદર પાત્રો છે. નાટકમાં આ જેટલા પણ પાત્રો છે તેઓ અંદર એકબીજાની જાસૂસી કરતા હોય એવું પણ દેખાઈ રહ્યું છે. કેપ્ટન બ્લુએન્ચલી એક એવું પાત્ર છે કે તે આર્મીનો સેનાનાયક છે, પણ પોતે યુદ્ધમાંથી ભાગી આવ્યો છે અને આ રેનાના બેડરૂમમાં સંતાયો છે. રેના એક આશાવાદી અને એક યુદ્ધને રોમાંચકારી ગણનારી એક સ્ત્રી છે. ખૂબ સુંદર છે અને એને યુદ્ધની પરિસ્થિતિ ખૂબ ગમે છે, કારણ કે એના પિતા પોતે રિટાયર્ડ આર્મી કર્નલ છે અને એનો થનારો ભાવિ પતિ પણ એક આર્મીમાં સેનાનાયક છે. એટલા માટે એને યુદ્ધ એ રોમાંચક લાગે છે. મેજર પેટકોફ એના પિતા છે. કેથરીન પેટકોફ એની માતા છે. નિકોલા એક મેલ સર્વન્ટ છે અને આ નાટકમાં સૌથી વધારે જેનો રોલ હોય એવું જે પ્રેમમાં આકર્ષે છે એવી લૌકાનો પણ ખૂબ આગવો રોલ છે. તો મિત્રો, હવે પછીના લેક્ચરમાં આગળ જોઈશું આ જ ડ્રામામાં. થેન્ક યુ વેરી મચ.